શરૂ કરીએ પ્રકરણ ઉદાહરણ નંબર 32. તો અહીંયા આપણને એવું કીધું છે કે XY સમતલમાં બધા જ એકમ સદિશો શોધો. બરાબર, XY સમતલમાં એટલે 2D છે. તમારા સદિશના ખાલી x અને y બે જ ઘટકો હશે. z ઘટક શું હશે? 0. તો હું લઈ લઉં, ધારો કે XY સમતલમાં જે બધા જ સદિશો શોધવાના છે ને, હું સદિશના નામ આપી દઉં. માગેલા સદિશો એનું જનરલ નામ આપી દઉં, માગેલ સદિશ અથવા સદિશો, હું એને જનરલ નામ આપી દઉં. XY સમતલ હોય તો XY હોય, Z0 લખવું હોય તો ના લખવું હોય તો વાંધો નહીં. બરાબર, એટલે આના એક લખી શકાય x i કેરેટ y j કેરેટ. આપણે કેવો શોધવાનો છે? એકમ સદિશ. એટલે ધ્યાન રાખવાનું. આ તો મેં ખાલી સદિશ બતાવ્યું, એકમ સદિશ હું બતાવું. ઓકે, XY સમતલની વાત કરીએ તો આપણું પેલું ચકડું ફરીથી દોરી દઈએ, જે એકમ વર્તુળ હતું એની વાત કરી દઈએ. એટલે આ તમારું એકમ વર્તુળ, બરાબર. આ શું છે? એકમ વર્તુળ. એકમ વર્તુળની ત્રિજ્યા શું છે? 1. એકમ વર્તુળ પર મેં પહેલા ચરણમાં ધારો કે કોઈ બિંદુ લીધું P અને એના યામ છે XY. તો હવે તમે આ જે બિંદુ ઓરિજિન O હોય, આ સદિશ મતલબ x દિશા હોય પ્લસ y માઇનસ x અને નીચે માઇનસ y, બરાબર, આપણને બધી ખબર. તો O થી લઈને P સુધીનો જે સદિશ થશે, સદિશ O P, સ્થાન સદિશ એટલે હંમેશા એ સદિશમાંથી તમારું ઓરિજિન બાદ કરી દેવાનું એટલે XY જ થાય. હવે આપણને ખબર છે કે કોઈ પણ બિંદુ જનરલ હોય, બરાબર, એ ત્રિજ્યા r હોય અને બિંદુ x હોય તો હંમેશા x બરાબર r cos થીટા થાય, y બરાબર r sin થીટા થાય. બરાબર, આપણે તમે ભણેલા છો. શેમાં ભણ્યા હતા? ચેપ્ટર શેમાં? સંકર સંખ્યામાં બી ભણ્યા હતા અને ભૂમિતિમાં બી ભણ્યા હતા અને ત્રિકોણમિતિમાં બી અગિયાર ધોરણમાં ભણ્યા હતા. અહીં જે તમારો થીટા હશે ક્યાંથી ક્યાં હશે? -π થી π ગમે તે હોઈ શકે. બરાબર, ઓપન ઇન્ટરવલ, અથવા તમે એના બી લખી શકો -π થી π અથવા 0 થી 2π, જે બી હોય કંઈ આપણને બહુ ફરક પડતો નહીં. બરાબર, એટલે કોઈ પણ આખા ચકડામાંથી કોઈ બી હશે. x બરાબર r cos થીટા, y બરાબર r sin થીટા. આપણે અહીંયા વાત કરો r એટલે એની ત્રિજ્યા થાય, cos થીટા એટલે આ જે ખૂણો છે થીટા. બરાબર, x અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે છે. તો આ જનરલ થઈ ગયું, x બરાબર r cos થીટા થાય, y બરાબર r sin થીટા. હવે એકમ વર્તુળ હોય તો r બરાબર શું થઈ જાય? 1. એકમ વર્તુળ તો ત્રિજ્યા 1 થઈ ગયું, તો x તમારો થઈ ગયો cos થીટા અને y તમારો શું થઈ ગયું? sin થીટા. બરાબર, અને હવે આપણને ખબર જ છે કે cos સ્ક્વેર થીટા વત્તા sin સ્ક્વેર થીટા શું થઈ જશે? શું થઈ જાય? 1. તો હવે જો એકમ વર્તુળ એમને શું કીધું છે? સદિશનું માન એકમ સદિશ શોધો. એટલે આપણે સદિશનું માન લઈ લીધું 1, એટલે સદિશ OP ને માન શું આપી દીધું મેં? 1. હવે સદિશ OP નું માન 1 હોય તો જો સદિશ OP એટલે x અને y, તો x² વત્તા y² શું થઈ જાય? 1 થઈ જાય. એકમ સદિશ હોય તો સદિશ OP નું માન 1 હોય એટલે x² વત્તા y² 1 થઈ જાય. એટલે તમારો જવાબ તો અહીંથી જ આવી ગયો. પણ આપણે બીજી રીતે બી લખવું હોય તો આ રીતે બી લખી શકાય. એકમ વર્તુળ છે, એકમ વર્તુળ પર એની ત્રિજ્યા શું હશે? 1. એટલે ત્રિજ્યા બરાબર 1 મૂકી દીધી મેં, તો x મારું cos થીટા થઈ ગયું, y બરાબર sin થીટા થઈ ગયું. cos થીટાની જગ્યાએ લખી શકાય x અને sin થીટા લખી શકાય y. તો x² બરાબર વત્તા y² બરાબર 1. તો આ એકમ વર્તુળનું સૂત્ર થઈ ગયું. એકમ વર્તુળ જેની ત્રિજ્યા શું હોય? 1. કેન્દ્ર શું હોય? 0 0. એટલે આ વર્તુળ પર જેટલા બી બિંદુઓ હશે, કોઈ પણ બિંદુ, ધારો કે એકાદું બિંદુ લઈ લો અહીંયા P1, એક બિંદુ લઈ લો ત્રીજામાં P2, એકાદું બિંદુ લઈ લો P4 અથવા 3. બરાબર, તો P1 P2 P4 બધા જ બિંદુઓ આ વર્તુળ પર જ હશે અને દરેક સદિશનું માન શું થશે? 1. કેમ કે જો આ વર્તુળ પર જ હોય તો ગમે તે બિંદુ માની લો આ જે સદિશ હશે OP1 એનું માન બી 1 જ થશે કેમ કે એકમ વર્તુળ છે. OP2 એનું માન બી 1 થશે કેમ કે એકમ વર્તુળ છે. OP4 એનું માન બી 1 જ થશે કેમ કે એકમ વર્તુળ છે. એટલે એકમ વર્તુળ પર રહેલા દરેક બિંદુનું, બરાબર, દરેક બિંદુમાંથી જે સ્થાન સદિશ બનશે દરેક બિંદુનું, એ દરેક બિંદુના સ્થાન સદિશ માટે એ જે સદિશ બનશે એનું માન શું થશે? 1. અને એના માટેનું જનરલ સમીકરણ બની ગયું. શું થઈ ગયું? એકમ વર્તુળ એટલે x² વત્તા y² બરાબર 1. બરાબર, એ જ આપણને શોધવાનું કીધું હતું. XY સમતલમાં બધા જ એકમ સદિશો લખો. તો આ વર્તુળ પર જેટલા બી સદિશો આવશે, બરાબર, આ વર્તુળ પર જેટલા બી બિંદુઓ હશે, કેન્દ્રથી એ બિંદુને જોડતું દરેક સદિશ એ શું થશે? એકમ સદિશ થશે. સમજાઈ ગઈ વાત? અહીં લખી શકાય એવું તમારે લખવું, x² પ્લસ y² બરાબર 1 વર્તુળ પર આવેલા, બરાબર, બધા જ બિંદુઓને જોડતો
સ્થાન સદિશ, બધા જ બિંદુઓ સ્થાન સદિશ એ માગેલા સદિશો છે. તમને એવા સદિશો શોધવાના કીધું છે જેનું માન 1 હોય. માગેલા સદિશો છે, બરાબર. અને સ્થાન સદિશ માગેલા સદિશો છે અને સદિશનું માન શું છે? 1. કેમ કે એકમ સદિશ કીધું. કેમ? કારણ કે એકમ સદિશ. તો આ એકદમ સરખી રીતે આપણે વાત કરી દીધી, બરાબર. એટલો ઇમ્પોર્ટન્ટ દાખલો ના કહેવાય, પણ સમજણ માટે કે ત્રિકોણમિતિ અને તમારું સદિશ બીજગણિત કઈ રીતે લાગુ પડી શકાય. બધું એક જ છે, કોઈ મતલબ સાદી ભાષામાં કહ્યું તો બધું એકને એક જ છે, એવી વાત થઈ. સમજે કે વાત એકદમ સિમ્પલ હતી. આમાં કંઈ પૂછવું પૂછી, બરાબર. સાદો દાખલો હતો. હવે પરીક્ષામાં નહીં આવે, ચિંતા ના કરો. પરીક્ષામાંથી ઘણા દાખલા સારા. જોજો, ધ્યાન રાખજો, આ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. ઉદાહરણ 33. ABCD ના સ્થાન સદિશો આપેલા છે, તો આપણે લખી દઈએ, બરાબર. આપણે આ જગ્યાએ તો ગમતું જ નહીં. A B થશે 2 5, બરાબર. Z નથી એટલે 0 બાય ડિફોલ્ટ. C 3 2 -3 અને D 1 -6 -1 1 -6 -1. તો ABCD ને તમને આમ આપી દીધું. એ લોકો શું કહે છે એવું કરીશું. એ લોકો એવું કહે છે કે AB અને CD વચ્ચેનો ખૂણો શોધો. તો નંબર 1 શોધીએ. ચલો, આપણને શું કહી જાય? AB અને CD વચ્ચેનો ખૂણો શોધવો હોય તો આપણને ખબર છે કે ધારો કે AB અને CD વચ્ચેનો ખૂણો હું કહી દઉં થીટા, બરાબર. એની સંજ્ઞા થાય, ધારો કે કીધું થીટા. તો આપણને ખબર છે કે cos થીટા શું થઈ જાય? ડોટ ગુણાકાર, એટલે AB ડોટ CD ભાગ્યા AB નું માન ઇન્ટુ CD નું માન, બરાબર. ડોટ ગુણાકાર પછી આપણને રિઝલ્ટ ખબર છે. એટલે મારે કરવાનું શું રહ્યું? AB શોધવાનો, CD શોધવાનો, બંનેનો ડોટ ગુણાકાર કરવાનો, નીચે બંનેના માનનો ગુણાકાર, પછી મને થીટા અહીં મળી જશે. કરી દઈએ. AB એટલે B માઇનસ A અને CD એટલે D માઇનસ C. D માઇનસ A એટલે 2 5 0 માઇનસ 1 1 1, બરાબર. 2 માંથી જશે તો 1 4 અને માઇનસ 1. CD D માઇનસ C, D ક્યાં ગયો? 1 -6 -1. C 3 2 -3. જવાબ તમારો થઈ જશે. 1 માંથી 3 જાય તો -2. પ્લસ માઇનસમાં ભૂલ નહીં કરવાની. સદિશમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ પ્લસ માઇનસ છે. આમાં કંઈ સંકલન વિકલન જેવી ખતરનાક વસ્તુ નહીં આવે. ધ્યાનથી સ્ટેપ બાય સ્ટેપ સરવાળા બાદબાકી કરવાની. -6 -2 -8 -1 માઇનસ પ્લસ 3 એટલે થઈ જશે 2. આ બંનેની કિંમત ઉઠાઈને મૂકી દો તો ફરીથી વચ્ચે આવ્યો. બરાબર. AB અને CD ની કિંમતો પહેલા સૂત્રમાં મૂકી દઈએ cos થીટા. તો cos થીટા હવે તમારું થઈ જશે AB એટલે 1 4 -1 ડોટ CD -2 -8 અને 2 ભાગ્યા AB નું માન વર્ગમૂળની અંદર વર્ગોનો સરવાળો અને CD નું માન 4 64 અને 4, બરાબર. હવે તમે આ બધું કરી લેજો, બરાબર. શું જોઈ લો શું થાય છે. 432 -2 નીચે જે થતું હોય 17 ને 2 18, 68 ને 8 72, જે બી થાય તમારે કરી દેવાનું. છેલ્લે cos થીટા બરાબર જો કરી દઈએ, ચાલો 32 અને બીજા 4 36 રૂટ 18. જો 18 અને પેલા 72 તો મારી ભાગ પડશે. 18 ચોક 72 થાય, 18 54 18 ચોક 72. તો આના રીતે લખાય 18 ગુણ્યા 18 ગુણ્યા 4 અને એનું 18 નીચે થઈ જશે. 18 ગુણ્યા 18 એટલે 18 અને એનું 4 નું વર્ગમૂળ 2. 18 36 2 ભાગ્યા 2. કેલ્ક્યુલેટર વગર આવડવું જોઈએ. કેલ્ક્યુલેટર તો થશે જ, વગર આવડી જાય તો વાંધો નહીં. તો થીટા શું થઈ ગયો? cos થીટા -1 થાય. cos થીટા -1 ક્યારે થાય? પાઈ એ. તો થીટા શું થઈ ગયું તમારું? પાઈ. તો આનો અર્થ એવો થયો કે AB અને CD થીટા પાઈ થઈ ગયો. તો કેવા સદિશ છે? વિરુદ્ધ દિશાના સદિશ, બરાબર. તો જે આપણને ખબર છે એ બધું જ હવે લખવાનું. વિરુદ્ધ દિશાના સદિશો છે, બરાબર. ખૂણો પાઈ થઈ ગયો એટલે AB આમ હશે તો CD એની વિરુદ્ધ દિશામાં હશે, બરાબર. તો પ્રશ્ન 1 નો જવાબ આવી ગયો. પછી શું કીધું છે? તારવું કે ABCD સમરેખ છે. સાબિત થઈ ગયું. વિરુદ્ધ દિશાના સમરેખ જ થયું ને. હવે ચેક કરી લો. એ રીતે બી ખબર પડી જાય એમ તો તમારે. AB બરાબર K વખત CD થાય, બરાબર. વિરુદ્ધ દિશાના હોય K ઋણ હોય, સાબિત થઈ જશે. જો AB અને CD ની કિંમતો જો 1 4 -1 -2 -8 2. તો CD માંથી -2 કોમન કાઢું તો મને AB મળી જશે, બરાબર. આ રીતે ના કરવું હોય તો આ રીતે બી સાબિત કરી શકાય.
કે સીડી તમે લખો આખા, શું હોય તો સીડીનો જવાબ -2 -8 2, એમાંથી -2 કોમન કાઢો તો વધશે 1 4 અને -1, અને 1 4 -1 શું છે? કંઈ નહીં પણ AB જ છે. તો CD બરાબર -2 વખત AB, એટલે અહીંયા જે તમારું K આવ્યો એ આવ્યો -2, જે કેવું છે? ઋણ. K -2 છે, ઋણ છે, એટલે AB અને CD વિરુદ્ધ દિશાના સદિશો અહીંયા બી સાબિત થયું અને ફરીથી જ સાબિત થયું કે AB અને CD બરાબર કેવા છે? સમરેખ છે અથવા સુરેખ છે. સમરેખ અથવા સુરેખ છે. સુરેખ એટલે સમાન દિશા બી હોય, વિરુદ્ધ દિશામાં બી હોય, તો બંને રીતે સાબિત થઈ ગયું. ઓકે, હવે આ દાખલો સમજો. આમાં હું અલગ અલગ વસ્તુ થોડી સાબિત કરીશ. ઉદાહરણ 34. પ્રક્રિયા ઉદાહરણ હોય એટલે ગભરાવાનું નહીં કોઈ દિવસ, બરાબર? જે થતું એ કરવાનું. ઓકે, વ્યવહાર થતો એ કરી દેવાનો. લગ્નમાં ગયા તો ખાઈને પાછું નહીં જવાનું, ચાલના કરી નાખવાનું. ઓકે, સદિશો ABC માટે A નું માન, B નું માન અને C નું માન આપી દીધું છે. તો એના પહેલા લખી દઈએ A નું માન, B નું માન, C નું માન, બરાબર છે. તેમનામાંથી પ્રત્યેક સદિશ બાકીના બે સદિશના સરવાળાને લંબ છે. બરાબર, ફરીથી વાંચો. તેમનામાંથી પ્રત્યેક એટલે દરેક સદિશ એટલે દરેક સદિશ એટલે ABC બાકીના બે સદિશના સરવાળાને લંબ છે. તો આનો અર્થ એવો થયો કે સદિશ A, સદિશ B અને સદિશ C એ લંબ છે, B લંબ છે, C લંબ છે. કોને? બાકીના જે બે વધ્યા એ સદિશોના સરવાળાને. એટલે A હતું તો બાકી બે શું રહે? B વત્તા C. B હોય તો બાકી બે શું રહે? A વત્તા C. અને C લખે તો બાકી શું વધે? A વત્તા B. બરાબર, શાંતિથી ગુજરાતી વાંચવાનું. તેમનામાંથી પ્રત્યેક એટલે દરેક એટલે ABC સદિશ બાકીના બે સદિશ એટલે A ને પકડો તો BC, B ને પકડો તો AC અને C ને પકડો તો AB. બે સદિશના સરવાળાને એટલે સરવાળાને લંબ છે, લંબ છે, લંબ છે, લંબ. બાદબાકી ગયા તો અહીં માઇનસ 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 આવે. હવે આપણને ખબર છે કે લંબ હોય તો શું થાય? ડોટ ગુણાકાર 0 થઈ જાય. તો અહીંયા બેનો ડોટ 0, અહીં સદિશ B ડોટ સદિશ A વત્તા સદિશ C એનો ડોટ 0 અને સદિશ C ડોટ સદિશ A વત્તા સદિશ B ડોટ 0. બરાબર, લંબ હોય તો ડોટ 0 થાય, ડોટ 0 હોય તો લંબ થાય. આગળ જઈએ તો અહીંયા આપણને મસ્ત રિઝલ્ટ મળી ગયું. સદિશ A ડોટ B પ્લસ સદિશ A ડોટ C એનો જવાબ શું થઈ જશે? 0. ધારો કે સમીકરણ 1. એ જ રીતે સદિશ B ડોટ A વત્તા સદિશ B ડોટ C એ બેનો ડોટ ગુણાકાર 0 સમીકરણ નંબર 2 અને સદિશ C ડોટ A વત્તા સદિશ C ડોટ B આ બેનો સરવાળો થઈ જશે 0 સમીકરણ નંબર 3. બરાબર, શાંતિથી આપણે રકમો વાંચી લખી દીધી, ગુજરાતી વાક્ય વાંચ્યું, એના આપણે ગાણિતિક સ્વરૂપમાં ફેરવ્યું, નંબર આપી દીધા. ઓકે, આગળ જાઓ. તો A વત્તા B વત્તા C નું માન શોધો. ત્રણ સદિશો અથવા બે સદિશો હોય એના સરવાળા કે બાદબાકીનું માન ડાયરેક્ટ તો મળે નહીં. તમારે શરૂઆત ક્યાંથી કરવી પડશે? આપણે બહુ જ બધી વાર વાત કરી છે, વર્ગથી શરૂઆત કરો. બરાબર ને? યાદ આવ્યું? બીજા બધાને યાદ આવ્યું? જોવો છો કઈ રિવિઝન કરો છો? સીધું ના થાય. સરવાળો કે બાદબાકી સદિશોના શોધવા હોય માન તો વર્ગથી શરૂ કરવું પડે, એનું સૂત્ર લગાવવું પડશે. તો A વત્તા B વત્તા C નું વર્ગનું સૂત્ર શું થાય? A² વત્તા B² વત્તા C², 2AB 2BC અને 2AC. તે જ વસ્તુ સદિશમાં લાગુ પડશે. એટલે સદિશ A ના માનનો વર્ગ, સદિશ B ના માનનો વર્ગ, સદિશ C ના માનનો વર્ગ વત્તા 2AB, પણ એ AB એટલે ડોટ ગુણાકાર, બરાબર, વત્તા 2BC એટલે એનો ડોટ ગુણાકાર અને વત્તા 2AC એટલે એ બેનો ડોટ ગુણાકાર. તો આપણને આટલા સુધી ખબર પડે છે. ઓકે, હવે આનું માન શોધવું હોય તો આ ત્રણેય વસ્તુનું માન જોઈએ. તો જો આપણને આનું તો કિંમત ખબર છે, સદિશ A B C નું માન તે લોકોએ આપ્યું છે. તો આનું શું થશે? A ડોટ B, B ડોટ C, A ડોટ C. બરાબર, તો એના માટે તમારે ધ્યાન રાખવાનું કે મારે બે વખત AB, બે કોમન કાઢ દો એટલે A ડોટ B, B ડોટ C અને A ડોટ C. તો આ જે સમીકરણ 1 2 3 આપણે જે બનાવી દીધા છે એનો ઉપયોગ અહીં કરવાનો. બરાબર, બે વખત AB કઈ રીતે આવશે, બે વખત BC કઈ રીતે આવશે, બે વખત AC કઈ રીતે આવશે. જો સમીકરણ 1 જો A ડોટ B, સમીકરણ B માં A ડોટ B નથી, સમીકરણ C માં જો સમીકરણ 2 માં A ડોટ B છે, B ડોટ A. બરાબર, એટલે સમીકરણ 1 2 નું ભેગા કરી દઈશ તો A ડોટ B બે વાર આવી જશે. ઓકે, AC પહેલામાં છે, AC બીજે ક્યાં છે? ત્રીજામાં. તો પહેલા ત્રીજા ભેગી કરીશ તો મારે AC આવી જશે. અને BC સમીકરણ બીજામાં છે, B અને C નો ડોટ સમીકરણ 3 માં છે, એટલે બીજા ત્રીજા ભેગું કરીશ તો BC બી થઈ જશે. તો આનો અર્થ એવો તો મારે ત્રણેયની જરૂર પડશે વારા પડતી. તો હું શું કરું? ત્રણેય સરવાળો કરી દઉં. જોજો સમીકરણ 1 વત્તા 2 સમીકરણ 3 કરતા હું ત્રણેયનો સરવાળો કરીશ તો જોઈ લેજો. A ડોટ B, B ડોટ A એટલે બે વખત A ડોટ B થઈ ગયા વત્તા
અહીંયા એ ડોટ સી ત્રીજામાં બી છે એટલે 2 વખત એ ડોટ સી થઈ ગયું કેમ કે સમક્રમી છે ને ડોટ ગુણાકાર. અને બી ડોટ સી અહીંયા સી ડોટ બી એટલે ફરીથી ગયા 2 વખત બી ડોટ સી. ત્રણેયનો સરવાળો કેવી રીતે રાઈટ સાઈડ 0 છે. આ કિંમત તમે મૂકી દો સમીકરણમાં. તો તેથી સમીકરણ એ વત્તા સદિશ એ સદિશ બી સદિશ સી ના વર્ગનો ગુણાકાર સદિશ એના માનનો વર્ગ વત્તા સદિશ બી ના માનનો વર્ગ વત્તા સી ના માનનો વર્ગ એમના એમ. અને 2 વખત એ ડોટ બી એ ડોટ સી બી ડોટ સી શું થશે 0. આ સમીકરણમાંથી કિંમત મૂકી દઈએ. જે બાકી રહ્યું લખી દઈએ. એ બી સી નું માન 3 4 ને 5 એટલે થઈ જશે 9 16 25 બરાબર. 25 16 ને 9 તમારા થઈ જશે 25 25 ને 25 બીજા 50. તો સદિશ એ વત્તા બી વત્તા સી નું માન શું થઈ જશે બરાબર. 50 ને ભાગ પાડો તો 25 ગુણ્યા 2 એટલે 25 નો વર્ગ 5 2 નો વર્ગ 2 થઈ ગયો. ખબર પડી ગઈ? સમજાઈ ગયું બધા? બીજા બધા જો ફરીથી સમજો. હંમેશા જેવું કે ને એવું કરતા જવાનું. એ બી આપણે લખી દીધા. પ્રત્યેક સદિશ બીજા બેને હવે જો અહીંયા રમી શકશે. અહીંયા રકમ બદલી શું કરી દે? બે સદિશના સરવાળાની જગ્યાએ બાદબાકી કરી દે. બાદબાકી હશે અહીં માઇનસ આવશે માઇનસ હશે અહીં માઇનસ હશે. હા પછી જે પૂછ્યું હશે અલગ પૂછ્યું હશે પછી એ રીતે પૂછ્યું હશે કે માઇનસ વાળા સૂત્રોના રિલેટેડ કંઈક સૂત્ર બની જાય. બરાબર. હંમેશા તમને બધું સજાઈને આપ્યું હશે તમારે ખાલી ડીકોડ કરીને મૂકી દેવાનું. ખરેખર આ શું થઈ રહ્યું સમજાવજો. એક વસ્તુ સમજો. આ તમને એવું લાગે ગણિત તો સાહેબ ગણિત જ નહીં. ખરેખર શું થઈ રહ્યું કે તમને અમુક કન્ડિશન આપી દીધી. પહેલી કન્ડિશન શું આપી? એબીસી. તો કન્ડિશન એ કન્ડિશન બી કન્ડિશન સી. આદેશ બી એના જેવું છે. જેવું કેવું કરીશું અલગ અલગ પ્રકારના ઉદાહરણ ભણવાથી તમને મગજનો વિકાસ થાય. એમ જેવી વાત થઈ. જેટલા જીવનમાં સંઘર્ષ વધારે હશે એટલો વિકાસ વધારે થશે. બરાબર. એનો અર્થ એવો નહીં કે સંઘર્ષ ઊભા કરવાના. આવે એને પાર કરવાનો ઊભા નહીં કરવાના. ઓકે. ઉદાહરણ 35. 3 સદિશો એબીસી ની શરત એ વત્તા બી વત્તા સી 0 જો એ લોકો આપી દીધું આપણે એને લખી દઈએ. ઓકે આવું છે ભાઈ. જો સદિશ એ નું માન 1 હોય તમને ત્રણેયના માન આપી દીધા છે. બરાબર. તો રાશિ મ્યુ નું મૂલ્ય શું? પહેલાથી એકદમ ઊંધો દાખલો થઈ ગયો. અહીં તમારે મ્યુ શોધવાનું. ત્યાં આપી દીધું. ત્યાં તમને a પ્લસ બી બી પ્લસ એ બધું શોધવાનું હતું. અહીંયા ઊંધું કીધું છે આ રાશિનું માપ શોધો. બરાબર. જે 2 વખત કોમન કાઢી દે તો એના જેવું છે દાખલો. શરૂઆત ફરીથી ત્યાંથી કરીએ કે a વત્તા બી વત્તા સી નું માન જો 0 સદિશ હોય તો 0 સદિશનું માન શું થઈ જાય 0. ક્યાંય લખી 0 સદિશનું માન શું થઈ જાય 0. આપણને માન તો આવડશે નહીં આપણે તેના વર્ગના સરવાળા વર્ગથી જ મતલબ માનનું મેં વર્ગ કર્યું 0 વર્ગ તો 0 થાય. સાદું પાકીએ એના માનનો વર્ગ વત્તા બીના માનનો વર્ગ વત્તા સીના માનનો વર્ગ વત્તા જો પેલું ઉપર મેં સૂત્ર લખી દેવાનું એ 2 વખત એ ડોટ બી 2 વખત બી ડોટ સી 2 વખત એ ડોટ સી 2 કોમન કાઢ દો તો એ ડોટ બી બી ડોટ સી વત્તા સી ડોટ એ બરાબર અથવા એ ડોટ સી સમક્રમિક ગુણાકાર કરતો બરાબર 0. એનું માન આપેલું છે 1 એટલે 1 4 એટલે 16 સી 2 એટલે 4 2 વખત આ લોકોને એને શું કીધું છે મ્યુ તો આપણે એને મ્યુ કહી દઈએ બરાબર શું થઈ ગયું 0. તો 2 મ્યુ બરાબર 16 ને 4 20 20 ને 1 21 આ બાજુ તો -21 તો મ્યુ શું થઈ ગયું -21 ભાગ્યા 2 થઈ ગયો દાખલો. સમજી ગઈ વાત એકદમ શોર્ટ એન્ડ સિમ્પલ. તો બંને દાખલા એકને એક જ હતા પણ અલગ કંઈ નહોતું. અચ્છા અહીંયા અલગ શું થઈ શકે એક મિનિટ હું વિચારું. અહીંયા એવું આ લોકો એવું કરી શકે કે સ્પેસિફિક 2 સદિશો માટે તમને છે પણ એ નહીં થાય અહીંયા બધાની જરૂર તો પડશે હાલ પૂરતું હાલ આપણે જો હું કહું શીખવાડું ચલો એક્સ્ટ્રા દાખલો લઈ લેજો આનો અને તમે આનો ભાગ ના સમજતા. સ્પેસિફિક 2 સદિશો વાંચવાની વાત કહી દે કઈ રીતે કે આવું કહી દે કે રકમ બધી અનાજ સદિશ બી અને સદિશ એ વચ્ચેનો ખૂણો શોધો. સમજે શોધો. ગુજરાતી તો લખવાની પ્રેક્ટિસ નહીં તો બોલ પડે. ઓકે કન્ડિશન આના જો હું એ નહીં પકડી રાખું જે 1 હતું બી નું પકડી રાખું લગભગ 4 હતું સી લગભગ 2 હતું અને શરત એ વત્તા બી વત્તા સી બરાબર 0 બરાબર. તો આ શરત બંનેના માટે અહીંયા મને શું કીધું છે સદિશ એ અને બી વચ્ચેનો ખૂણો શોધો. એ અને બી વચ્ચેનો ખૂણો શોધવો હોય તો તમારે શું શું જોઈએ કોઈ આઈડિયા
બે સદીશો વચ્ચેનો ખૂણાનો કોન્સેપ્ટ શું આવતો? આવો આવતો cos θ કાં તો sin θ, એટલે કાં તો cos θ જોઈશે કાં તો sin θ. sin θ માં શું આવશે? ક્રોસ આવશે. ઓકે, બે વચ્ચેનો ખૂણો કે સદીશોનો તમારે આ વસ્તુ મગજમાં ફટાફટ હાઇલાઇટ થવી જ જોઈએ. ના થાય તો તમારું રિવિઝન ઓછું છે, બરાબર, પ્રેક્ટિસ ઓછી પડે. આટલું હાઇલાઇટ થવું જોઈએ. ઓકે, તમારે cos θ જોઈશે. ક્રોસનો તો શું કરવા લાવવું પડે? ખાલી ખોટું ભારે કરવું. ડોટ સારું આપણું, ડોટ સારું. તમારે ડોટ લાવવું પડશે એન બીનું, એટલે મારે એ ડોટ બી જોઈશે. સીની તો જરૂર જ નહીં પડે. તો અહીંથી મને લાઈટ થઈ કે મારે એ અને બી વચ્ચેનો ખૂણો શોધવો છે, તો મારે એ ડોટ બી જોઈશે. હવે એ ડોટ બી મારે લાવવું હોય તો કઈ રીતે આવે? કંઈક આ રીતે જો, હું સીને જમણી બદલી દઉં. સીને મેં જમણી બદલી લીધા. હવે હું બંને બાજુ માન લઉં, બંને બાજુ માન લઉં અને એનો વર્ક કરી દઉં. જોજો ડોટ ગુણાકાર આવશે. ક્યાંથી આવશે? મધ્યમ પદનું. એ વત્તા બીના માનનો શું થાય? એ સ્ક્વેર. બે વખત એ ડોટ બી વત્તા બીના માનનો વર્ગ. સીના માનનો વર્ગ માઇનસ તો પ્લસ જ થશે. સી માના માનનો વર્ગ. સમજાઈ ગઈ આ વાત? શું કર્યું? મારે એ અને બી વચ્ચેનો ખૂણો શોધવો હતો, તો જે વધારાનું હતું શું? સી. સીને મેં જમણી સાઈડ લઈ લીધું. આ દાખલામાં એવું કે સદીશ એ અને સી વચ્ચેનો ખૂણો કયો? તો તમારે બી ને જમણી બદલી લેવાનું. આ દાખલામાં એવું કે સદીશ એ અને બી અને સી વચ્ચેનો ખૂણો શોધો, તો એ ને જમણી બદલી લેવાનું. જેનું કામ ના હોય એને જમણી બદલી લેવાનું. પછી જેવું વર્ક કરશો અને વર્ગનું સાદુરૂપ આવશે તો ઓટોમેટિક ડોટ ગુણાકાર આવશે. ડોટ ગુણાકારમાં આવશે એટલે પેલું તમે થીટા લઈ શકશો. cos θ. સમજ્યા? લોજિક સમજ્યા કઈ રીતે હું જઉં છું? હલો, મારા આઉટપુટ જોઈએ છે ખૂણો. ખૂણો તો ક્યાં છે? cos θ થી. cos θ ક્યાંથી આવશે? ડોટ થી. ડોટ ક્યાંથી આવશે? વધારાનું કાઢ નાખો, વર્ક કરશો એટલે ડોટ આવશે. પણ જો તમે ભૂલ કરીને અહીંથી વર્ક કરી દીધું ને બંને બાજુ, જો અગર અહીંથી તમે વર્ક કરી દીધું તો ડોટ તો આવશે પણ બીજા બધા લંગરિયા સાથે આવશે. દેખાય છે બધા લંગરિયા? તમારે જરૂર તો આની જ હતી, આ બેની તો જરૂર છે જ નહીં, બરાબર? એટલે હંમેશા જ્યારે બી ખૂણાની વાત આવશે તો જેની જરૂર છે એને ડાબી સાઈડ રાખો, વધારાનું સી છે એને જમણી સાઈડ લઈ લો. વાર્તા સમજ્યા કે નહીં કોન્સેપ્ટ? હવે તમારું મેઇન કામ પતી ગયું. હવે જે બધું થશે જવાબ આવશે. એનું માન પેલું આપી દઉં 1. બે વખત એ ડોટ બી હવે લખી શકાય ને કે સદીશ એ ડોટ બી એટલે એનું માન, બીનું માન, cos θ, θ એટલે બે વચ્ચેનો ખૂણો, વત્તા બીના માનનો વર્ગ 16, સીના માનનો વર્ગ 4. તો 1 વત્તા 16 એટલે 17. 17 પેલી બાજુ જાય તો 4 માઇનસ 17 માઇનસ 13. બે વખત એનું માન એટલે 1, બીનું માન એટલે 4 cos θ. ફાઇનલી તમારા બે વચ્ચેનો ખૂણો cos θ થઈ જશે માઇનસ 13 ભાગ્યા 4 દુ 8. cos θ થઈ ગયું તમારું શું? cos ઇનવર્સ, સોરી થીટા બરાબર cos ઇનવર્સ. રકમમાં ભૂલ છે કેમ કે મેં બનાવી છે રકમ, બરાબર? ભૂલ શું છે કોણ કહેશે? અહીં જે જવાબ મળે જાઓ. કોસની કિંમત કોઈ દિવસ -1 થી વધારે ના હોય, મેં વધારે લીધી, બરાબર? એટલે મારે અહીંયા ક્યાંક ભૂલ, અહીંયા ક્યાંક બદલવી પડશે રકમ. જો મારે તકલીફ શું પડી? 13 વાળી તકલીફ પડી ને. નીચે 8 છે તો મારા 8 થી નાની કિંમત જોઈશે એટલે હું સી ને વધારી દઉં, સી ને હું મોટા કરી દઉં, ધારો કે કીધું 5, ના થઈ જશે મારું 25. સી જો 25 હશે તો 25 માં પેલા 17 જશે તો શું વધશે? 5 નો 3 ફરીથી 8, અને 8 ભાગ્યા 8 આવશે તો પેલું થઈ જશે, વાંધો નહીં, થઈ ગયું મસ્ત. 8 પેલા ભાગ્યા 8 અને cos થઈ જશે તમારું 1. cos 1 ક્યારે થાય? 0. બરાબર? બે વચ્ચેનો ખૂણો કયો? 0. પણ આ બધું ઇમ્પોર્ટન્ટ ખાલી એટલું હતું કે તમે પ્લગઇન કઈ રીતે કરશો. જે બે વચ્ચેનો ખૂણો શોધવો હોય પેલી ત્રીજો સદીશ જમણી બાજુ લઈ લો, બરાબર? આ ખાસ કરજો, આ વસ્તુ લાઈક થવી જોઈએ. આ એક્સ્ટ્રા દાખલો છે, બરાબર? તમને લોજિક ખબર પડવી જોઈએ. તો 35 થઈ ગયો, 36. શું કરશો? જો ઉદાહરણ 36, પરસ્પર લંબ એકમ સદીશો એટલે IJK આપણને ખબર છે. જમણા હાથની પદ્ધતિના સંદર્ભમાં જો આલ્ફા બીટા, તમને આલ્ફા બીટા આપી દીધું, બરાબર? 3 - 1 કે નથી એટલે 0, અને બીટા તો બીટા 2 1 - જ્યાં બીટાને તમે એ લોકો એવું કીધું છે કે બીટા 1 અને બીટા 2 બે સદીશોના સરવાળાના સ્વરૂપે દર્શાવો. આપણે દર્શાવવાનું એ જ છે આપણું કામ. અને એ લોકો બીટા 1 અને બીટા 2 ની કન્ડિશન આપી કે બીટા 1 એ આલ્ફાને સમાંતર છે અને બીટા 2 એ આલ્ફાને લંબ છે, બરાબર? એટલે પહેલું સદીશ આલ્ફાને સમાંતર છે અને બીજો સદીશ જે બીટા 2 છે એ આલ્ફાને કેવો છે? લંબ. સ્ટેપ બાય સ્ટેપ આપણે બંનેનો ઉપયોગ કરીશું. ઓકે, તો જે સદીશો શોધવાના છે બીટા 1 બીટા 2 આપણી જોડે નથી તો આપણે શું કરી લઈશું? ધારી લઈશું. તો ધારો કે બીટા 1 અને બીટા 2 ધારી લો કંઈક નથી.
3Dમાં કંઈક ધારવાનું છે તો એને કંઈ ધારો કે કહી દઉં β1 કહી દઉં ABC અને β2 કહી દઉં ધારો કે PQR, બરાબર. કઈ બી ધારી શકો ABC XYZ નહીં કરવાના, નકર થોડી તમે ભૂલ કરી દેશો XYZ ને બધા, એટલે હંમેશા ABC PQR અથવા DEF જે બી યાદ રહે, A1 A2 A3 B1 B2 B3 as you wish, જે બી ફાવે. તો સદિશ બીટા બરાબર β1 વત્તા β2 આવું આપણને કરવાનું છે. તો આપણે ABC અને PQR શોધવાના છે. આપણે રીતે દર્શાવવાનું છે કે બંને તમારે કહીને તો ખબર પડી જાય. બીટા ક્યાં ગયો 2 1 -3, β1 આપણે ધારી લીધું ABC અને β2 ધારી લીધું PQR. તો આપણે ABC અને PQR ની કિંમતો સમીકરણ 1 માં મૂકીશું. ઓકે, એના માટે લોકો શરતો આપી છે. શરત નંબર 1 શું કીધું છે? β1 એ આલ્ફાને સમાંતર છે. β1 સદિશ એ સદિશ આલ્ફાને સમાંતર છે. સમાંતર મતલબ સમરેખ છે અથવા સમાન દિશામાં અથવા વિરોધ દિશામાં સમાંતર છે. એટલે તમારો k હશે k ધન કાં તો ઋણ હશે. તો β1 આલ્ફાને સમાંતર હોય તો β1 ના k વખત આલ્ફા લખી શકાય. જે k તમારો 0 નથી તો k વખત આલ્ફા ક્યાં ગયો 3 -1 અને 0, 3 -1 અને 0. તો β1 તમારો થઈ ગયો, બરાબર, એને β1 જ રાખો, બરાબર, આટલું જ રાખો. તો થઈ ગયો k વખત 3 -1 અને 0. જરૂર પડશે તો આનું સાદુરૂપ હું આગળ આપીશ, હાલ પૂરતી જરૂર નહીં, હું નહીં કરતો, બરાબર. બાકી એને તમે લખી શકો કે ABC બરાબર, જો આ રીતે ABC બરાબર 3k - k અને 0. જરૂર પડશે તેનો ઉપયોગ કરીશ. આ સમીકરણ મારું એ. બીજી શરત એવી છે કે β2 એ આલ્ફાને લંબ છે, બરાબર. β2 એ આલ્ફાને કેવું છે? લંબ છે. બે સદિશો લંબ હોય તો આપણને ખબર છે બે સદિશોનો ડોટ ગુણાકાર શું થઈ જાય? 0 થઈ જાય. તો ફટાફટ કિંમતો મૂકી દઈએ. β2 ને મેં કીધું હતું PQR ડોટ આલ્ફા 3 - 1 અને 0. તો લંબ હોય તો ડોટ ગુણાકાર 0 થઈ જશે. બંનેનો ડોટ ગુણાકાર 0 કરી દો તો P ગુણ્યા 3 3P, Q ગુણ્યા માઇનસ Q વત્તા R ઇન્ટુ 0 બરાબર 0. તો અહીંથી મને ખબર પડી ગઈ કે 3P બરાબર શું થઈ ગયું? ખ્યાલ આવી ગઈ વાત? સમજાય છે બધા? હલો, ઓકે, બસ. તો આપણને આવું કીધું તો આપણે અહીંથી મૂકી દે પાછી કિંમત. બીજું કંઈ આમાં જો ફરીથી વાંચીએ તો બીજું કંઈ થાય એવું છે? જો આલ્ફા હતા, ઓકે, બીટા હતા, બીટાને β1 હતા, બીટા સ્વરૂપે દર્શાવો તો આપણે દર્શાવી રહ્યા છીએ. β1 એ આલ્ફાને સમાંતર છે એવું કીધું છે, આપણે એનો ઉપયોગ કરી દીધો. અને β2 આલ્ફાને લંબ છે, આપણે એનો બી ઉપયોગ કરી દીધો. તો હવે આમાં કંઈ વધારે થશે આપણાથી? શું કહેવું છે તમારું? આનાથી વધારે આમાં કંઈ થઈ શકશે? હું આના પહેલા β2 સરખો લખી દઉં. તો β2 શું હતો? PQR હતો. તો P Q ના જગ્યાએ 3P પાસે લખાય અને R M ના M. તો આપણને આટલી જ ખબર પડી, આટલા સુધી આપણે જઈ શકીએ. ઓકે, બીજું કંઈ? બરાબર. હવે બધી કિંમતો હું સમીકરણ 1 માં મૂકું છું, ધ્યાનથી જોજો. તો સમીકરણ 1 પરથી તો ડાબી સાઈડ તો શું હતું? સદિશ B બીટા એટલે 2 1 -3 બરાબર. β1 થઈ ગયું 3k - k 0 બરાબર વત્તા β2 P 3P અને R, બરાબર. જો શાંતિથી સમજો. 2 1 -3 એમને એમ આમ તો જવાબ આવી ગયો આપણો, પણ હું હજી સારું આપું. 3k વત્તા P - k વત્તા 3P અને 0 વત્તા. તો સરખામણી કરી દો અનુરૂપ ઘટકોની. સરખામણી કરી દો તો z ઘટક શું થઈ જાય? R બરાબર -3 થઈ ગયું. ઓકે, 3k વત્તા P x ઘટક એ થઈ જાય 2 અને y ઘટક 3P - k એ શું થઈ જાય? 1. આ બેનું સારું આપી દઈએ. જો અહીં 3k વત્તા P છે અને અહીં 3P - k છે. હું સમીકરણ આને 3 વડે ગુણી નાખું તો શું થશે? 9P - 3k બરાબર શું થઈ જશે? 3. આને 1 કહેતો હોઉં અને આને સમીકરણ 2 કહેતો હોઉં તો સમીકરણ આ જે નાનો 1 અને નાનો 2 એ બેનું ડાયરેક્ટ કરી દઉં સમીકરણ 1 માઇનસ સમીકરણ 2, સોરી માઇનસ અને પ્લસ કરી દઉં તો 3k વત્તા 3k થઈ જશે કેન્સલ આઉટ. P વત્તા 9P 10P બરાબર જમણી બાજુ 2 વત્તા 3 થઈ જશે 5. તો P ની કિંમત થઈ ગઈ શું? 1/2. એ કિંમત મને મળી. P અને R મળી ગયું. Q કઈ રીતે શોધાશે? ગમે તે એકમાં મૂકી દો. K કઈ રીતે શોધાશે? સમીકરણ 1 માં મૂકી દો અથવા સમીકરણ આમાં મૂકી દો 2 માં. K બરાબર શું થઈ છે? જો અહીંથી લખું છું. K બરાબર શું થશે? 3P - 1 3 વખત P
-1 લસા લઈ લો તો 2 3 -2 એટલે ફરીથી k નો જવાબ શું થશે 1/2. તો મારી જોડે p r k 1/2 આટલી કિંમતો છે. આ બધી કિંમતો ઉઠાઈને મૂકી દો તમારા મેઇન સમીકરણમાં. એટલે આને આપણે 2 આપી દીધું, સમીકરણ 2 માં મૂકી દો તો તમારો ફાઇનલ બીટા સમીકરણ 2 પરથી જે 2 1 - 3 છે એને તમે લખી શકશો કઈ રીતે 3k + p સોરી આમાં સમીકરણ 1 માં મેઇન સમીકરણ આપણે તો બીટાને બતાવવાનું ને બે સદિશોના સરવાળા સ્વરૂપે, બરાબર. તો સમીકરણ આપણે મૂકી દઈશું 1. તો 2 1 અને -3 સમીકરણ જો પાછું થેન્ક યુ abc + pqr. abc ને ફરીથી આપણે 3k - k 0 લખી તો 3k k ની કિંમત આવી ગઈ 1/2 તો 3/2 - 1/2 0 3/2 - 1/2 0 એટલે આ થઈ ગયું તમારો બીટા 1. આ બીટા છે, આ બીટા 1 છે અને પેલો જે આવશે બીટા 2, બરાબર. બીજો સદિશ pqr. p ની કિંમત શું આવી હતી 1/2 1/2 q. q તમે જોશો તો q બરાબર તો કેટલા આવ્યા હતા 3p 3 વખત p એટલે 3/2 અને r ની કિંમત ક્યાં ગઈ -3. તો જો તમે સદિશ બીટા ને બે સદિશોના સરવાળા સ્વરૂપે લખી કાઢ્યું, જ્યાં બીટા 1 તમારો આ છે અને બીટા 2 તમારો આ છે. સમજાઈ ગઈ વાત? ખબર પડી શું થયું બધું? બહુ આ શું અગત્યનું એટલા માટે કેમ કે આમાં બહુ બધા અચળો શોધવાના હતા, બરાબર. હવે આમાં કંઈ છે નહીં, સાદરૂપ જ છે. સદિશનું તો કેટલું આવ્યું અહીં ખબર છે? આ સદિશમાં લખ્યું, આપણે નામ આપી દીધા, સમાંતરનો કોન્સેપ્ટ મૂકી દીધો, લંબનો કોન્સેપ્ટ મૂકી દીધો, પતી ગયું. અહીંથી તો સદિશ પતી ગયું, સદિશ અહીં પૂરું થઈ ગયું. હવે તો સરવાળા બાદ બાકી ગુણાકારના ભાગ, બરાબર ને. સમીકરણના ઉકેલ તો શોધતા આવડવો જ જોઈએ, 12માં આવી ગયા છે. તો ગમે રીતે શું થાય, મેં આને 3 વડે ગુણ, તમે આને 3 વડે ગુણી નાખો, બરાબર. કે 3 વેરિયેબલ છે, 3 સમીકરણ છે તમારે, 3 ચલ છે કે પી અને આર, 3 સમીકરણ છે તો ત્રણેય વસ્તુ મળી જશે. ત્રણેય વસ્તુ શોધી કાઢી અને એ લોકો એવું કીધું હતું કે આના બેને સરવાળા સ્વરૂપે બતાવો, તો આપણે બતાવ્યું હતું, એમાં બધી કિંમતો પાછી નાખી દીધી, વધી ઘટી જવાબ થઈ ગયો, બરાબર. સાદરૂપ કરશો તો 3/2 હતા 1/2 થઈ ગયું ને. જો 2 ચેક કરવું હોય તો 3/2 - 1/2 1 અને 0 - 3 -3, બરાબર. પણ આપણે એને સરવાળા સ્વરૂપે બતાવવાનું. જો 16 થીટા એ બે સદિશો a અને b વચ્ચેનો ખૂણો હોય તો a ડોટ b તમારો ધન હોય થવા માટે કઈ શરત થાય? બરાબર. કોસ એ શું થાય ડોટ ગુણાકાર ભાગ્યા બંનેના સદિશોનું માન, બરાબર. હવે લોકો ડોટ, હવે માન તો ધન જ હશે, અથવા ધન છે અને ધન. તો a ડોટ b એવું કહે છે કે ધન હોય કાં તો 0 કરતા મોટું. a ડોટ b ધન હોય આનો અર્થ કે આખી કિંમત ધન છે. આખી કિંમત ધન મતલબ cos θ ધન. cos θ ધન કયા ચરમાં હોય? તો 0 to π એટલે પહેલું કાં તો બીજું. એ લોકોએ ધન કીધું તો ખાલી પહેલું ચરણ એટલે 0 થી π/2 દેખાય. એ લોકોએ 0 કીધું છે જો ઇક્વલ ટુ, એટલા માટે મેં π/2 લીધા. અહીંયા ખાલી એટલું હોત ને, જો MCQ કઈ રીતે બદલી કાઢે તમને મૂળક બનાવી દે, ઇક્વલ ટુ કાઢ નાખે ખાલી ગ્રેટર ધેન લખો તો એ વખતે જવાબ તમારો એ થઈ જશે, બરાબર. સમજાય છે વાત? કેમ કે cos θ 0 છે π/2 આવશે એટલે π/2 લેવાના, એટલા માટે π/2 લીધા મેં. પણ જો આ લોકોએ ગ્રેટર ઇક્વલ જગ્યાએ ખાલી ગ્રેટર ધેન કહી દીધું હોત તો એ થઈ જાય, π/2 ના હોત, બરાબર. એટલે પરીક્ષામાં કેવું કરી દે a ડોટ b આવે ગ્રેટર ધેન. તમે તો પબ્લિક તો ફિઝિક્સમાં તો ખાસ ગોખીને જ ગઈ હોય, ભાઈ જવાબ સવાલમાં તો શું હોય ખબર જ ના હોય. અચ્છા 0 to π/2 ક્યાંક આવતું કરવાનું ટી બી, એવું નહીં રાખવાનું. એ થોડું સ્લાઇડ મોડિફિકેશન કરી દેશે, જવાબ પૂછશે. ગોખીને ગઈ પબ્લિક ઘેર, પાછું ઘેર આવીને જોયું કે હું તો બધા અટેમ્પ કરીને ના જાઉં પણ માર્ક્સ, બરાબર. આ તો ઠીક છે માઇનસ પદ્ધતિ નહીં, જે ડબલ એ બધું માર્ક્સ આવશે પણ કેટલા આવશે? માઇનસ આવશે, -1.25 આવશે, પણ કેવું આવશે? નેગેટિવ આવશે. એટલે અલર્ટ રહેવાનું, એકદમ ધ્યાન રાખવાનું, મગજ ચાલુ રાખવાનું. i ડોટ જે ક્રોસ કે, બરાબર. J2A એટલે થાય તો i જ, બરાબર, પણ ધન દિશા i જ ધન, પ્લસ જે ડોટ i ક્રોસ કે, i થી k એટલે જે થશે પણ કેવું માઇનસ જે, વત્તા k ડોટ ij i થી j એટલે k તો થશે પણ પ્લસ, એટલે i ડોટ i થઈ જાય 1, j ડોટ j -1 વત્તા 1 માઇનસ, બરાબર. તો આ તો ઉદાહરણો, પ્રકરણ ઉદાહરણો. હવે આવતા લેક્ચરમાં આપણે શરૂ કરીશું પ્રકરણ સ્વાધ્યાયના દાખલા, બરાબર. એટલે બધા ધ્યાન રાખજો અને સ્વાધ્યાયના દાખલા હું ફરીથી ગણાવીશ અને કઈ રીતે કરવા એ બી ધ્યાન આપીશ. ત્યાં સુધી ભણતા રહો, સ્વસ્થ રહો. જય હિન્દ, જય શ્રી કૃષ્ણ અને જય ભારત.